અંકલેશ્વર નગર સેવા સદનમાં આજે સવારથી જ ભારે ઉત્સાહ અને મંગલમય વાતાવરણ જોવા મળ્યું હતું, જ્યાં નગરપાલિકાની સૌથી મહત્વની ગણાતી કારોબારી સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ તરીકે રાહુલ વામજાએ વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો હતો. પાલિકા કચેરી ખાતે આયોજિત ભવ્ય પદગ્રહણ સમારોહની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ-વિધાન પૂર્વક પૂજન અર્ચન સાથે કરવામાં આવી હતી, જે બાદ તેમણે સત્તાવાર રીતે ચેરમેનની ખુરશી પર બેસીને પોતાની નવી જવાબદારીઓનો ચાર્જ સ્વીકાર્યો હતો. આ ગરિમાપૂર્ણ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, શહેર ભાજપના વિવિધ વરિષ્ઠ આગેવાનો, ચૂંટાયેલા નગરસેવકો, પાલિકાના અધિકારીઓ તેમજ રાહુલ વામજાના પરિવારજનો અને મિત્ર વર્તુળ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ મહાનુભાવો અને સમર્થકોએ તેમને પુષ્પગુચ્છ અને હારતોરા પહેરાવી, મીઠાઈ ખવડાવી, નવી ઇનિંગ અને ઉજ્જવળ કાર્યકાળ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. પોતાનો સત્તાવાર પદભાર સંભાળ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નવનિયુક્ત કારોબારી અધ્યક્ષ રાહુલ વામજાએ પક્ષના શીર્ષ નેતૃત્વ અને સાથી નગરસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે મક્કમતાપૂર્વક જણાવ્યું હતું કે અંકલેશ્વર શહેરના સર્વાંગી વિકાસ માટે તેઓ કટિબદ્ધ છે. શહેરમાં હાલ ચાલી રહેલ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી તેને ઝડપથી પૂર્ણ કરવા તેમજ વહીવટી પ્રક્રિયાના કારણે અટકેલ લોકોપયોગી કાર્યોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી વધુ વેગવંતા બનાવવામાં આવશે. વધુમાં તેમણે ખાતરી આપતા ઉમેર્યું હતું કે નગરજનોની સુખાકારીમાં વધારો થાય તે માટે પીવાનું શુદ્ધ પાણી, રોડ, રસ્તા, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ જેવી તમામ પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ અને સુવિધાસભર રીતે છેવાડાના નાગરિક સુધી પહોંચે તેવા નિષ્ઠાપૂર્વકના પ્રયાસો આગામી દિવસોમાં સમગ્ર ટીમ સાથે મળીને કરવામાં આવશે. જ્યારે બોર્ડ મીટિંગ હતી તેની અંદર કારોબારી ચેરમેન તરીકે મારું નામ આવ્યું છે, તે બદલ ગુજરાત પ્રદેશ મોવડી મંડળ અને ભારતીય જનતા પાર્ટી નો ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી ભરૂચ જિલ્લા પ્રકાશભાઈ મોદી કે જેમણે ખુદ સાથ સહકાર આપી અને મને મારા પર જે વિશ્વાસ મૂક્યો તે બદલ, અને ઈશ્વરભાઈ પટેલ અને અમારા મહામંત્રી પરેશભાઈ પટેલ, ત્યાર પછી અમારા બીજા મહામંત્રી જિગ્નેશભાઈ મિસ્ત્રી, એમનો ખૂબ ખૂબ આભાર છે કે જેમને મારા પર વિશ્વાસ મૂકી અને આટલી મોટી જવાબદારી સોંપી છે, તે બદલ એમનો ખૂબ આભાર છે. અને અંકલેશ્વર શહેર સંગઠન, ત્યાર પછી અમારા ટોટલ કાર્યકર્તા જે પણ છે જેમનો ખૂબ ખૂબ આભાર છે, જેમને મારા માટે મહેનત કરી છે એમનો ખૂબ ખૂબ આભાર છે. ત્યાર પછી અમારા મિત્રો કે જેમણે અમને ખૂબ સાથ સહકાર આપ્યો તે બદલ એમનો બી ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. અને આવનાર દિવસોની અંદર અંકલેશ્વર શહેરનો ખૂબ વિકાસ થાય, સારું કામ કરીશું, સારું નેતૃત્વ કરીશું, એ શુભકામના આપું છું. ભારત માતા કી જય.